નમસ્તે મિત્રો, જયનારાયણ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ વતી હું રાજેશ લિંબાસિયા. અત્યારે અમારી ગૌશાળાની ગાયો 150 જેવી છે. તેમના ગોબરમાંથી જે ગોબર ગેસ પ્લાન્ટ બનાવેલ છે, એમના અમારા આદરણીય સરજી ભાસ્કરભાઈ પધારેલ છે. તેમની ગોબર ગેસ વિશેની વિસ્તૃત માહિતી માટે અમે આજે અહીંયા બેઠેલ છે. નમસ્તે મિત્રો, મારું નામ ભાસ્કર નિરંજની છે અને હું રાઘવેન્દ્ર ગ્રીન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ડાયરેક્ટર તરીકે સેવા આપું છું, જેમાં અમે બાયોગેસ પ્લાન્ટની ટેકનોલોજી પ્રોવાઈડર તરીકે કામ કરીએ છીએ. અહીંયા રાજુભાઈને ત્યાં જે બાયોગેસ પ્લાન્ટ બનાવ્યો છે 2 વર્ષ પહેલા અમે લગભગ બનાવ્યો હતો, જેના વિશે આજે આપણે ચર્ચા કરીએ છીએ. રામ 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 કેમ છો? મજામાં ભાસ્કરભાઈ, તમને ઘણા કેમ છે? દિવસે આજે મને થયું કે ભાઈ ચાલો રાજુભાઈ ને ત્યાં બાયોગેસ પ્લાન્ટ બનાવ્યો ને ઘણો બધો ટાઈમ થઈ ગયો, તો હવે જોઈ તો ખરા કે એમના અનુભવ શું છે, કેટલોક લાભ મેળવી છે કે આપણે વાત કરતા હતા એ પ્રમાણે થયું છે કે કેમ છે, તમારો શું અનુભવ છે? તમે ક્યાં નવરાત થાવશો આવવા માટે? ઘણા પ્લાન્ટ તમે ગુજરાતમાં કરી નાખ્યા છે અને તમારો આ પ્લાન્ટ જે છે એ આખો સક્સેસફુલ મોડેલ છે. અરે વાહ. ઘણા ખેડૂતોને, સંસ્થાઓને, ખાસ કરીને જે મોટી સંસ્થા હોય એમને ત્યાં ઘણા એવા પ્રશ્નો હોય કે લાઇટ નથી. બરાબર છે. વાડી વિસ્તારમાં ગૌશાળા હોય, ઘણા દિવસે લાઇટ આવતી હોય, ચોમાસામાં તો 10-10 લાઇટ આવતી હોય. તો આ તમારો જે બાયોગેસ રહ્યો એની અંદર જે આપણે પર્યાવરણ પ્રદૂષિત ગેસ નીકળે એ ગેસ ને એ લોકો ક્યાંય અત્યારે યુઝ કરતા નથી. તો એમના માટે એક જનરેટર સિસ્ટમ થી 24 કલાકની લાઇટ મળી શકે. આપણે તો અત્યારે તમારો જે બાયોગેસ પ્લાન્ટ બનાવ્યો તે પછી સમજો કે મારે એક છોકરો આઈપીએસ થઈ ગયો. બરાબર છે. તમે બાયોગેસ પ્લાન્ટ બનાવી ગયા ત્યાં સુધી તમે પોતાના ઢગલા કરતા અને એ ઢગલા તો કઈ યુઝ થતા નહીં. બરાબર. હવે જે અમારી પાસે ગાયું રહી એનો પોદરો ક્યાં આવી ગયો? પ્લાન્ટમાં. બરાબર. પછી એનું અમારે જે ડેરી વેસ્ટ છે, આપણે ડેરી નું કામકાજ છે, તો ડેરી વેસ્ટ છે, તો ડેરી વેસ્ટ બધું ક્યાં આવી ગયો? એ પણ પ્લાન્ટમાં આવી ગયો. એટલે સોના સાથે શું કરી ભળી ગઈ. બિલકુલ. હવે પરિસ્થિતિ ક્યાં બની કે આ જે પરિસ્થિતિ રહી એ પરિસ્થિતિ ગેસ રહ્યો. અમે અત્યારે અમારા ડેરી પ્રોડક્ટ ની અંદર જે એલપીજી જોતા ગેસ ના બાટલા, એમની જગ્યાએ આ અમે યુઝ કરવા માંડ્યા. અરે વાહ. એટલે ઈ જે યુઝ કરવા માંડ્યા એની અંદર બહાર થી અમારે જે ભારત સરકાર ને 18% જીએસટી પર ગેસ લેતા, તો જીએસટી તો વહી ગયો, ગેસે વહી ગયો. બરાબર છે. એટલે 24 કલાક તમારી સાથે મિત્ર તરીકે બાયોગેસ કામ કરે. સવારે ઉઠીને જાગો, તાપવું હોય તો બાયોગેસ પ્લાન્ટ. બરાબર છે. હવે એ તો પૂરું થઈ ગયું. હાલો એટલે ગેસ તો તમે ઓકે કરી નાખો. સમથિંગ સમજો અમારે 1 લાખ થી 1.5 લાખ સુધીના બાટલા લેવા પડતા મહિને. એ બાટલા થઈ ગયા ફ્રી થઈ ગયા, ઝીરો. એક પણ નહીં, સ્ટેન્ડ બાય રાખી ખાલી કે ભાઈ આપણે બાકી અમારો ગેસ પૂરો થઈ જાય છે. હવે પરિસ્થિતિ ત્યાંથી ક્યાં આવી કે જે વસ્તુ અમને નહોતી જોતી, નહોતી ખબર, ઈ સ્લરી કે જે આની બાયો માંથી જે સ્લરી નીકળે, હા, તો ઈ સ્લરી જે રહી ને ઈ હકીકત છે ને સોનું કહેવાય. હા, કાચું સોનું છે. બરાબર. કાચું નહીં, પણ આપણે જે વાત કરી કે ભાઈ ગાય માતાની અંદર 33 કોટી દેવતાનો વાસ છે, એમાંની 1 કોટી સ્લરી છે. હા, બરાબર. લક્ષ્મીજી નો વાસ છે. હવે એ લક્ષ્મીજી ને તમે ગમે ત્યાં મૂકો તો લક્ષ્મી લઈને જ આવે. એ જે માનો કે સ્લરી રહી એને કોઈ પણ પ્રોડક્શન માં દો, સ્લરી ને તમે અળસિયાનું ખાતર બનાવો, સ્લરી ને ખેતીમાં દો, સ્લરી ને બીજા ખાતરમાં ઉપયોગી દો, તો એને જે કઈ એન્ઝાઇમ જોતા હોય એ બધા એમાં પ્રાપ્ય મળી જાય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણો દેશ છે ને ખેતી પ્રધાન દેશ છે. એ હવે ટેકનોલોજીમાં નહીં જાય તો ક્યારે ઉત્પાદન લઈ શકશે નહીં. એટલે એની જે પ્રોગ્રેસ છે એ પ્રોગ્રેસ આ બાયોગેસ જ છે. 40 વીઘા જમીન હોય ને તો એક બાયોગેસ પ્લાન્ટ હોવો જોઈએ. અરે વાહ, સરસ. 20 વીઘા હોય તો એક નાનો હોવો જોઈએ. પણ તમે એનો સ્લરીનો આટલો બહુ સરસ ઉપયોગ કર્યો છે એ જાણીને વધારે આનંદ થયો. ભાઈ સાહેબ, તમે સમજો આખી વાત. એનું પાણી જે રહ્યું ને, પાણી, એની અંદર હ્યુમિક એસિડ નો ભાગ જાજો આવે. તો હ્યુમિક એસિડ બજારમાં ખેડૂત લેવા જાય, બરાબર છે, કે ડુંગળી છે, લસણ છે, કંદમૂળ વાળા પાક છે કે કોઈ પણ પાક છે, એને હ્યુમિક એસિડ ની જરૂરિયાત ફરજિયાત પડે. હવે ઈ હ્યુમિક એસિડ રહ્યું ને કુદરતી આપણી પાસે હાજર મળે. બરાબર છે. હવે જો કોઈ ખેડૂત બાયોગેસ પ્લાન્ટ બનાવે તો એની સ્લરી અલગ કરે, તો એમાંથી સ્લરી માંથી ઘન પ્રવાહી અલગ કરે. ઘન છે એ અળસિયાનું ખાતર બની જાય, પ્રવાહી છે એમાંથી પાછું હ્યુમિક. હા, અમે આ રીતના જ કરી. હજી અમે શરૂઆત કરી છે. આવતા નેક્સ્ટ ટાઈમ માં અમે તમને કહેશું કે સાહેબ અમે આ જગ્યાએ પહોંચ્યા. ગુડ.
બરાબર છે? જાણીને ઘણો આનંદ થયો. હા, આપણે થોડીક આને બાયોગેસ પ્લાન્ટની જે વિગત છે એની હા. થોડીક ચર્ચા કરી લઈએ. હા. બરાબર. મિત્રો આપણે બાયોગેસની ઘણી વાત કરી પણ થોડાક સ્નેપશોટ જોઈ લઈએ. આ ગુજરાત સરકારની યોજના છે સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ. એ જય નારાયણ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ ગુંદામાં બનાવેલો છે. પ્લાન્ટની વિગતમાં 85/85 એટલે 170 ઘન મીટર દૈનિક ગેસ ઉત્પાદન થાય એ કેપેસિટીનો છે. એટલે એનું વોલ્યુમ 170 × 170 એટલે 340 ઘન મીટરનું છે. મોડેલ કેવીઆઈસી ફ્લોટિંગ ડોમ ટાઈપ છે. છાણની દૈનિક જરૂરિયાત 4250 એની કેપેસિટી છે. પાણીની દૈનિક જરૂરિયાત સેમ થાય છે, પાણી અને છાણ બે. ગેસ જોડાણ અત્યારે કિચનમાં સામૂહિક રસોડા તરીકે ઉપયોગ કરે છે. મીઠાઈ મેકિંગનું કામ કરે છે અને બીજા મશીનો પણ એનાથી ચલાવે છે. પ્લાન્ટ ચાલુ થયાની તારીખ 24/3/23. કુલ મૂડી રોકાણ 44,89,000 નું કરેલું છે. નાણાકીય જોગવાઈ ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવે અને એમાં 75% ગ્રાન્ટ આપી છે અને ગૌશાળા જે લાભાર્થી સંસ્થા છે એનો 25% ફાળો છે. પ્લાન્ટનું સંચાલન અને વપરાશ જયનારાયણ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે અને પ્રોજેક્ટનું અમલીકરણ ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી દ્વારા થયું છે. અને એ આખા પ્રોજેક્ટના ટેકનોલોજી પ્રોવાઈડર તરીકે રાઘવેન્દ્ર ગ્રીન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ, જેનો હું પ્રતિનિધિ તરીકે છું, એના દ્વારા થયેલું છે. તો મિત્રો આવતા વિડીયોની અંદર વધારેની માહિતી માટે, ગોબર ગેસની માહિતી માટે અમે ફરીથી મળશું.